સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજા અને બધા દેવતાઓ બેઠેલા. વાત સાંભળજો. હા, દબાદબ કચેરી હોય તો કેટલા દેવતાઓ ને તો બધી કેવી સભા. તમે આવા બેઠા છો તો આવા રૂડા લાગો છો, એ દેવતાઓ તો કેવા શોભતા છે. ઇન્દ્ર મહારાજ ને બધા અપ્સરાઓ ના તે બધા ગંધર્વનો હોય તો બધા જાગ જમાગ ભરેલી સભા અને ઇન્દ્રની સભા. આહા, એમાં કોઈ એક દેવે પ્રસ્તાવ મૂક્યો. મહારાજા ધીરાજ સચિપતિ આપનો જય હો. મારી એક નાજુક સલાહ છે કે પૃથ્વી ઉપર પણ ઘણા અત્યારે એવોર્ડ ને સન્માન ને બધા અપાય છે. પદ્મભૂષણ ને ભારત રત્ન જાત જાતના ભારતની અંદર સન્માનનો સિલસિલો ચાલે છે. હું હમણાં ગયો તો હમણાં હું આંટો મારીને આવ્યો તો ત્યાં બહુ જ બધું આવું ચાલે છે. તો મહારાજા આપણે અહીંયા સ્વર્ગમાં એવું ના કરી શકાય? કોઈ એવી વ્યક્તિને આપણે રિવોર્ડ આપો, એવોર્ડ આપો, પસંદ કરીએ, એને પણ સંતોષ થાય, આપણને પણ એક જરા કામ કર્યાનો આનંદ આવે, જરા ચેન્જ થાય લાઈફમાં. એટલે ઇન્દ્રને ગમ્યું કે સારી વાત છે, કોઈ એવું હોય કાર્ય તો આપણે પણ એવોર્ડ આપવાની પદ્ધતિ અપનાવીએ તો સારી વાત છે. વાર્ષિક એવોર્ડ જાહેર કરીએ આપણે, એમાં કંઈ વાંધો નથી. સારું, કોને આપવો? તો કે બસ એમાંથી નક્કી થયું કે કોઈ સારામાં સારું સત્કાર્ય કર્યું હોય એને ભારતમાંથી લઈ આવો, એને આપણે આ ઇન્દ્ર સભામાં આપણે એમને એવોર્ડ આપીએ. અમુક પછી આપશું, ધનરાશિ આપશું, આ આપશું, અમુક લાઈફ ટાઈમ એચિવમેન્ટ આપશું, કંઈક આપશું એમ. એ બધું નક્કી થયું અને એ કામ સોંપવામાં આવ્યું નારદજીને કે તમે ભારતમાં જાઓ અને આમની જાહેરાત કરો અને પછી એમાંથી યોગ્ય વ્યક્તિને આપણે પસંદ કરશું અને આપણે એને એવોર્ડ આપશું. દેવતા તાળીઓના ગડગાડથી પાટલીઓ થપથપાવીને વધાવ્યું. નારદજી આવ્યા છે અવકાશમાંથી. શ્રીમન નારાયણ 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 કરતા નારદજી. અને નારદજીએ તો તરત બધાને જાહેરાત કરી કે પૃથ્વીજનના ભારતવાસીઓ, નગરજનો બધા સાંભળજો કે સ્વર્ગમાં આ રીતનો નિર્ણય લેવાયો છે. તો જેનું સત્કાર્ય શ્રેષ્ઠ જણાય છે અને મહારાજા ઇન્દ્ર પોતાને હાથે એવોર્ડ આપશે અને ઘણી બીજી બધી ભેટ સોગાદો બીજા દેવતાઓ આપે એ અલગ. અને આ તારીખ છે ને એ તારીખે એ પસંદગી કરવામાં આવશે અને એને ઇન્દ્ર સભામાં લઈ જવામાં આવશે. ત્યાં તો ભાઈ સત્કર્મીઓ બધા તૈયાર થઈ ગયા, કછોટા વાળીને. કોઈ તો નવા ડ્રેસ સીવડાવી લીધા, લાટાપાટા થઈને જોઈએ, આમને તેમને જમાવટ કરી દઈએ. કોઈ જે સત્કાર્યો કરતા હતા ને કોઈ તપ કરતા હતા ને કોઈ ભજન કરતા હતા ને કોઈ વ્રત કરતા હતા ને યોગ સાધના કરતા હતા ને કોઈ બીજાને યોગનું પ્રશિક્ષણ આપતા હતા ને કોઈ ફ્રીમાં ટ્યુશન ક્લાસ આપતા હતા ને બધાને, કોઈ કૂતરાને બિસ્કિટ ખવડાવતા હતા ને બસ કબૂતરોને કોઈ ચણ નાખતા હતા ને બધાને એમ થઈ ગયું કે આપણું જ નામ હોય. કોઈ અપંગોને સહાય કરતા હતા ને કોઈ વિધવાઓને સહાય કરતા હતા ને કોઈ વિધવાનો સાચવતા હતા ને બધી જાતને બધા બધાને એમ થઈ ગયું કે બસ આપણો તો નંબર હોય જ. તૈયાર થઈ ગયા બધા. છેલ્લી તારીખની રાહ જોવામાં આવી. સૌને મનમાં એમ મારા જેવું સત્કાર્ય કોઈનું નહીં, આપણને જ આમંત્રણ આવે અને આપણું જ સ્વર્ગમાં સન્માન થાય. ઘણા તો સત્કાર્યો વધારી પણ દીધા. એમાં ભાઈ છેલ્લી તારીખ ત્યારે ખૂબ ઇંતજારી હોય, પણ એમાં કોઈને નારદજી ન લઈ ગયા અને એસટી બસનો ડ્રાઈવર ગૌભા કરી હતો એને નારદજી લઈ ગયા. લે બોલો. અને અહીંયા જે ધમાલ મચી, રેડિયા રમણ થઈ ગઈ, બહુ ધમાલ થઈ. એટલે પછી નારદજીને પાછા મોકલાય કે બધાને સમજાવી દો કે આને શા માટે પસંદ કરવામાં આવ્યા છે. એટલે નારદજી આવ્યા. ત્યાં તો બધા સાધુ સંતો, નારદજીને બચવું ભારે થઈ ગયું કે મારો અહીંયા રામસાગર તોડી નાખશે આ બધા. નારદજી પણ પાકા ઊંચા અવકાશમાં ઊંચા રહ્યા. ત્યાંથી કે જો સાંભળો, આમાં એવું છે કે આ સત્કાર્ય જેનું શ્રેષ્ઠ હોય એનો સન્માન કરવાનું હતું ને, તો કે હા. તો ભજન કરવું એ શ્રેષ્ઠ સત્કર્મ કે નહીં? તો કે હા. ત્યાં બીજા કે આપણે અમે કર્યું છે ને, અમે ભજન નથી કર્યું. આ ડ્રાઈવરી બસનો શું કરતો, 24 કલાકે બસ હાંકતો, એને શું કર્યું? અમે કેટલું ભજન કર્યું છે, અમારું નામ આવવું જોઈએ. અમે અખંડ જોવો જપજપિયા રાખીએ છીએ. માળા ખૂટી ગઈ, દોરા તૂટી ગયા તો એટલે ઇલેક્ટ્રોનિક્સ લઈ આવ્યા છે. આમ જુઓ તમે, આમ હા
અને અમને તમે નહીં એ પેલા ને હવે ઓલાને તમે માળા આપો, અમારી નજર સામે માળા ફેરવતા નથી આવડતું એને, અને તમે એને લઈ જાઓ એનો વિરોધ છે. ન આપો તો એવોર્ડ કોઈને ન આપો, પણ આપો તો એને શું કામ આપો? જેને માળા ફેરવા, તમે ભજન કરવાની વાત કરો છો. નારદજી કે હું તમને હજી પૂછું છું, મેં ક્યાં કીધું એને ભજન કર્યું છે? ભજન કરવું શ્રેષ્ઠ સત્કર્મ, તો કહા એના કરતાં શ્રેષ્ઠ એ છે કે કોણ માણસ કેટલા લોકોને મોટા પાયે ભજન કરાવે છે. હા, તો અમે કેટલા મંત્ર જપ કરાવ્યા, અમે કેટલી અખંડ ધૂનું કરાવી, કેટલા જપ, કેટલું આ સંખ્યા ગણો તમે. રોજ કેટલા લોકો, સેંકડો લોકો મંત્ર લેખન કરે છે, કેટલા લોકો અખંડ ધૂન કરે છે. અમે ખૂબ ભજન કરાવ્યું છે, કેટલા લોકોને કરાવ્યું, બહેનો ભાઈઓ નાના દીકરા માંડી દે, ઓહો એની ગણતરી ન થાય. નારદજી કે વાત બરાબર છે, કેટલું ભજન કર્યું એના કરતાં કોણે કેટલાને કરાવ્યું એ મહત્વનું છે. પણ એનાથી મહત્વનું એ છે કે કોણે નાભીમાંથી ભજન કરાવ્યું છે. તો આ ગૌભા ડ્રાઈવરે એવી રીતે બસ ચલાવી છે, એમાં જે બેઠો એને નાભીમાંથી ભજન કરાવ્યું છે. એટલે એને સન્માન મળે છે. બેઠો એ કોઈ ઊંઘી નથી શક્યો. કાળી રાત હોય તો હે હરિ ઘનશ્યામ, જય સ્વામિનારાયણ, હે રામ, હે ઘનશ્યામ. આંખમાં આહુડ આવી જતા તમે મંત્ર લેખન કરાવ્યા છે? કોઈને આંખમાં આંસુ આવ્યા? અને આમ નાભીમાંથી પોકાર નીકળ્યો હે હરી, તો કે ના, એવું ને આ ગૌભાઈ કરાવ્યું છે. વાત બની તો ના જ હોય, પણ એનો સાર મારે કહેવાનો એ છે કે એ 2 અક્ષરમાંથી કૃનું અપાયું, બેનું બાકી એટલા માટે રહી ગયું કે નાભીમાંથી કૃષ્ણ બોલાણો તો એટલે નાભીમાંથી જ્યારે. અને એવી વિકટ પરિસ્થિતિ હોય, આમાં નાનજીભાઈ હડિયલની વાત કરી કે પેલા દીકરીની વાત કરી, એ આમ અટવાઈ ગયા હોય ને પછી જે ભજન થાય, અને જેમ બસમાં બેઠા હોય ને એક્સિડન્ટ થવાનો ખબર પડે, એ ભટકણ પણ ત્યારે જ થઈ. બાકી મંદિરમાં તો લોકો અમથા ઊભા જ હોય છે, ખરું નાભીમાંથી ભજન તો હોસ્પિટલમાં થાય છે. અને મોટામાં મોટી માનતા બધા દેવતાઓ અને એજન્ટો ત્યાં જ રાખ્યા છે. મંદિરમાં તો લોકો બેઠા હોય છે, બધા ભજન કરતા હોય છે, ઠાકોરજી જોઈએ રાખતા હોય છે, એ જોઈએ રાખતા હોય છે. ઘણા તમે દર્શનાર્થીઓ જોવો ને, આવે ને શું કે હા ભાગ બહુ સરસ છે, રૂમાલ બહુ સરસ છે, પાયજામા બહુ સરસ, જામા બહુ સરસ. ઠાકોર કેવો સરસ એ કોઈ જોતું નથી. એક માજી આવ્યા ને આમ જોઈને કે આ હા હા, જન્માષ્ટમીનો ઓલો તહેવાર, એટલે વીજળી ના ઝબક ઝબક થાય, એટલે માજી કે આ હા હા, શું મારા વાલાની શોભા, મારા વાલાની. બાજુમાં બેઠો હતી કે આ વાલાની નથી, ઇલેક્ટ્રિક વાળાની છે. આ વાલો તો રોજ બેઠો હોય છે, તમે કાં નથી કહેતા હું મારા વાલાની શોભા? ઝબક મગક થવા માંડ્યો એટલે કયો મારા વાલાની શોભા. ના, સમજવાનું છે, ઠાકોરી તો રોજ છે, પણ આપણે નાભીમાંથી એવા ભાવથી દર્શન ક્યાં કરીએ છીએ? શોભા હોય એટલે બધા સિરીઝો ગોટ. સાચું દર્શન કરવા વાળાને ખોટું લગાડતા નહીં, ખાનગી એમ કહું છું. સાચું દર્શન કરવા વાળાને જેટલી જગમગાટ કરે ને એટલું એને દર્શનમાં અવરોધ થાય. એને એમ થાય કે આ બંધ ક્યારે કરે. સાચું દર્શન કરવા વાળાનો હોય ને એને થાય આ બધું બંધ કરે તો સારું. આમ એટેન્શન થવામાં અવરોધ કરે છે, એને એ મૂર્તિની ભૂખ હોય. અને આપણે તો જેમ બધા જગામગા થાય એમ કે હવે બરાબર વાલો બહુ શોભે છે, જવા જ જોઈએ. એ હવે આ નકામું કોઈને ખોટું લાગી જાય. બાકી જેટલી શોભા છે ને એ સાચા દર્શન કરવા વાળાને નડે, એ કે બંધ થાય તો સારું. આવી વાત છે. એટલે જે દર્શનનો આખો મર્મ જુદો છે, પણ જેમ સાચું કહેવા જેમ કડવા બહુ લાગો, એટલે કે બહુ બોલાય નહીં. આપણને થાય તો દર્શન કરવા, નહીં તો આંખ્યું મીચીને કરવા. એમાં કોઈ ના ન પાડે, ત્યાં કઈ જગામગા થાય નહીં. હા બસ, નાભીમાંથી ભજન થાય, ભગવાનના નામનો પુકાર નીકળે. આકસ્મિક અને અકસ્માત આવો હોય અને આવી પડી હોય ને ત્યારે જ નાભીમાંથી થાય. બાકી તો નીમની માળા થાય એટલે કરવી પડે. કેટલી રહે? હજી 3 છે. ક્યારે પૂરી થાય? 11 થઈ ગયા, નહીં પૂરી થાય, કરી નાખવા દે ને સામે.
બોલો ગૌમુખી ક્યાંય પડી રહી, ક્યાંય પડી રહી, વળી પાછું લઈને વળી પાછું ગોતે કેટલે પહોંચ્યા હતા એમ, વચ્ચે જગ્યા હોય ને તો ત્યાં પહોંચી ગયા હતા એમ, એટલે વળી ત્યાંથી શરૂ કરે, આગળથી ન કરે. આટલી તો ભાવના ઊંચી. વચ્ચે જગ્યા જોવે તેમ કે અહીંયા હતી આંગળી એમ, એટલે ત્યાંથી શરૂ કરે. એટલું ઓછું કાપવું ને ભાઈ ભાઈ. ગણતરીની વજન હોય એમાં કાંઈ બહુ મેળ પડે નહીં, કરવું જ જોઈએ ગણતરીથી. પણ જે ભાવની વાત છે, ખરી માળા તો આંખના આંસુના મણકાથી થતી હોય છે, હાથના મણકાથી ન થાય. સાચી માળા આંસુના મણકા હોય છે, હાથના કે કાષ્ટના મણકા નથી હોતા. એટલે એ આકસ્મિક જ્યારે આવી પડે કોઈ પણ જાતનું હોય ત્યારે જે નાભીમાંથી પુકાર થાય, ગોવિંદ, કૃષ્ણ, માધવ, સ્વામિનારાયણ, રામ, હે કૃષ્ણ, હે બજરાંગી, અવાજ પહોંચી જાય. ભગવાનના નામનો પુકાર છે, મદદ થાય છે. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.